નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શિયાળાની શરૂઆતની સાથે જ તમારી ખાવાની આદતો તેમજ તમારી નહાવાની આદતોમાં નોંધપાત્ર ફેરફાર થતો હોય છે। ઉનાળામાં આરામ અને તાજગીનો અનુભવ આપતું ઠંડુ પાણી શિયાળામાં ધ્રુજવી નાખે છે। હવામાન ઠંડુ થતાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન તરફ વળે છે। શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાના ઘણા બધા ફાયદા હોવાનું દર્શાવવામાં આવ્યું છે। ગરમ પાણી થાક દૂર કરે છે, સ્નાયુઓને શાંત કરે છે। એટલું જ નહીં, મોટાભાગના ફિટનેસ ઉત્સાહીઓ ઘણીવાર ભારે વર્કઆઉટ બાદ અથવા તો થાકેલા દિવસ પછી ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરતા હોય છે। અને હાલ તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। કેટલાક લોકો ઠંડીથી બચવા માટે ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે। આપણને લાગે છે કે આપણા શરીરને આનાથી આરામ મળશે, થાક દૂર થશે, આપણને તાજગીનો અનુભવ કરાવશે। પરંતુ શું આ ખરેખરમાં સત્ય છે? ઘણા લોકો માને છે કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન એ વધુ સારું છે, કારણ કે તે શરીરને રાહત આપે છે અને થાક દૂર કરે છે। તો બીજી તરફ કેટલાક લોકો દલીલ કરે છે કે ગરમ પાણીથી સ્નાન એ ત્વચાને સૂકવી નાખે છે, વાળને નુકસાન પહોંચાડે છે અને શરીરની કુદરતી તેલનું સ્તર પણ છીનવી લે છે। શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું એ ભલે એક સુખદ અનુભવ હોઈ શકે, પરંતુ શું તે આપણી ત્વચા અને વાળ માટે ખરેખર સારું છે? શું ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણી ત્વચા અને વાળને કોઈ નુકસાન થઈ શકે છે? તો ચાલો જાણીએ કે આ અંગે નિષ્ણાંતોનું શું કહેવું છે। તો તમે જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે એ વાત સાચી છે કે ગરમ પાણીથી સ્નાન કરવું એ તમારી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે વધુ પડતું ગરમ પાણી તમારી ત્વચાના કુદરતી રક્ષણાત્મક કણોને નુકસાન પહોંચાડે છે। આનાથી શુષ્કતા આવી જશે, અને જો તમારી ત્વચા પહેલેથી જ શુષ્ક છે અને તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે ત્વચા કોપ અને ખરજવાનું જોખમ વધારી શકે છે। ખૂબ ગરમ પાણીમાં નહાવાથી ત્વચાને કુદરતી ભેજ પણ છીનવાઈ જતો હોય છે અને કારણે શુષ્ક, તિરાડ અને ખંજવાળવાળી બની જતી હોય છે। ગરમ પાણી એ કેરાટીન ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી ખંજવાળ, શુષ્કતા અને ફોલ્લીઓ થઈ શકે છે। આ જ કારણ છે કે શિયાળામાં ક્યારે પણ ખૂબ જ ગરમ પાણીમાં ન નહાવાની ભલામણ કરવામાં આવે છે। જેમાં પણ ખાસ કરીને એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટના 2022માં પ્રકાશિત થયેલા એક સંશોધનના અહેવાલ મુજબ ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણી ત્વચાના કુદરતી રક્ષણાત્મક સ્તરને નુકસાન થાય છે। આ સ્તર આપણી ત્વચાને બાહ્ય ચેપ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે અને તેની ભેજ જાળવી રાખે છે। પરંતુ જ્યારે આપણે ગરમ પાણીમાં સ્નાન કરીએ છીએ ત્યારે આ સ્તર તૂટી જતું હોય છે, જેનાથી આપણી ત્વચા શુષ્ક અને ખંજવાળવાળી બને છે। ગરમ પાણી વડે નહાવાથી આ કોષોને નુકસાન થાય છે। આનાથી એક્ઝિમા જેવા ત્વચા રોગમાં વધારો થઈ શકે છે। શિયાળાની ઋતુમાં ઘણીવાર લોકો ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે, પરંતુ ત્વચાના નિષ્ણાંતો આને મોટો ખતરો માને છે। તેમનું માનવું છે કે વધુ પડતું ગરમ પાણી આપણી ત્વચાને કુદરતી સુરક્ષા સ્તરને નુકસાન પહોંચાડે છે। આપણી ત્વચા પર સૌથી ઉપરના ભાગે સિબમ અને લિપ્સનું એક પાતળું તેલીય સ્તર હોય છે, જે શરીરને બેક્ટેરિયા, ધૂળ અને બાહ્ય ચેપથી બચાવતું હોય છે। આ સ્તર ત્વચાની ભીનાશને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, પરંતુ જો શરીર પર વધુ પડતું ગરમ પાણી નાખશો તો તેના ઉપર આના અગાઉથી રહેલું જે તેલ છે તે ધોવાઈ જશે, અને વધુ પડતા ગરમ પાણીનો ત્વચા પર ઉપયોગ કરવાથી આ સ્તર ઝડપથી તૂટવા લાગે છે। ઓઇલનું આ સ્તર હટવાના કારણે થોડીક મુશ્કેલીઓનો અહેસાસ થઈ શકે છે। ગરમ પાણીથી ત્વચા રુષ્ક બની જાય છે, શરીરમાં ખંજવાળ થવા લાગે છે। આમ તો વધુ પડતા ગરમ પાણીના કારણે દરેક સામાન્ય વ્યક્તિને નુકસાન થઈ શકે છે, પરંતુ સામાન્ય કરતાં થોડુંક વધુ ગરમ પાણીના કારણે અમુક લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જેમ કે જો કોઈની ત્વચા પહેલાથી જ રુષ્ક હોય અને તેની ઉપર તમે વધુ પડતું ગરમ પાણી વડે સ્નાન કરી લો તો તે ડર્મેટાઇટિસ અને એક્ઝિમા જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જતી હોય છે। ડર્મેટાઇટિસ આ ત્વચામાં સોજો અને ખંજવાળ પેદા કરતી એક સામાન્ય સમસ્યા છે, જેનાથી તમારી ત્વચા લાલ પડી જતી હોય છે। કોઈ પણ વ્યક્તિને પહેલેથી જ એક્ઝિમા એટલે કે ઓટોપિક ડર્મેટાઇટિસ હોય તો પછી ગરમ પાણી વડે નહાવું એ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે।
કારણ કે એક્ઝિમા એક ત્વચાનો રોગ છે જે ત્વચાને રુષ્ક અને લાલ કરી દે છે. આની સાથે જ તેમાં ઘણીવાર ખંજવાળ પણ થતી હોય છે. જો કે આ સિવાય નિષ્ણાંતો એ બાબતે પણ સહમત છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી ફક્ત તમારી ત્વચા જ નહીં પરંતુ તમારા વાળને પણ નુકસાન થતું હોય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારા વાળને નુકસાન થાય છે. તેના કારણે તેનો ભેજ છીનવાઈ જતો હોય છે, જેનાથી તે શુષ્ક અને નિર્જીવ બની જાય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી ખોડો પણ વધી શકે છે, જેનાથી ખોડો સુકાઈ જાય છે. આ સિવાય વધુ ગરમ પાણી વડે નહાવાથી વાળમાં કુદરતી ભીનાશ ઘટવા લાગે છે, જેનાથી તમારા વાળ રુષ્ક થઈ જાય છે અને તેના ગુચ્છા થઈ શકે છે અને તૂટી પણ શકે છે. ત્વચાની માફક આપણા જે વાળ છે તેમાં પણ કુદરતી ઓઇલ હોય છે. જ્યારે આપણે વધારે પડતા ગરમ પાણીથી પોતાના વાળ પર નાખીએ છીએ ત્યારે તે આ જે તેલ છે તે નીકળી જતું હોય છે, જેના કારણે આપણા વાળ રુષ્ક થઈ જતા હોય છે. તો બીજી તરફ ઠંડીમાં ઠંડા પાણીથી નહાવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે નિષ્ણાંતોના મતે જો ઠંડી ખૂબ જ વધારે હોય અને તમે તમારા શરીર પર ઠંડુ પાણી રેડો છો તો તે જીવલેણ પણ બની શકે છે. કારણ કે જ્યારે શરીર અચાનક જ ખૂબ જ ઠંડા અથવા તો ખૂબ જ ગરમ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે રક્તવાહિનીઓ તરત જ પ્રતિક્રિયા આપતી હોય છે. આ સ્થિતિમાં ઠંડુ પાણી શરીર પર પડતાની સાથે જ રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે. આનાથી બીપી અને હૃદયના ધબકારા પણ વધી શકે છે. જેથી કરીને આરોગ્ય નિષ્ણાંતોના મતે શિયાળામાં હૂંફાળા પાણીથી સ્નાન કરવું એ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુષ્ક ત્વચા અને ખંજવાળને રોકવા માટે સ્નાન કર્યા પછી તરત જ તમારી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવું પણ મહત્વપૂર્ણ છે. શિયાળામાં હેન્ડપંપ અથવા તો બોરવેલથી ગરમ પાણી નીકળતું હોય છે, જેથી કરીને ગ્રામીણ વિસ્તારોના લોકો પાણી ગરમ કર્યા વિના જ સ્નાન કરી શકે છે. જોકે આ પાણી પણ ક્યારેક ત્વચામાં બળતરા અને ખંજવાળનું કારણ બની શકે છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે શિયાળા દરમિયાન અત્યંત ઠંડા પાણીમાં સ્નાન કરવાથી બચવું એ જરૂરી છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખવું એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી કરીને ડોક્ટરો શિયાળો હોય કે પછી ઉનાળો સ્નાન કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાની અને અત્યંત ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવાની ભલામણ કરે છે. જો કે અમે આપેલી આ જાણકારી કેટલાક નિષ્ણાંતોના મતે અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. આ માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. તેને અમલમાં લેતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા તેની પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.